મારો એટલો થાકી ગયો છે હે થીંગલું આ પ્રસાદી બધી છોટ છોટ બધાને દઈ દે બેટા ભોકો કરીને બોલીએ જય. જય આપણે અહીંયા બધા આજે સત્સંગમાં ભેગા થયા. તો આ દાદાની આપણે ઓળખાણ પડી કે આપણને એમ થાય કે ભજન ખરેખર કરવાવાળા કેવા પડ્યા. એ ભજન ગાવાવાળાની વાત નથી, ખરેખર હૃદયથી ભજન કરે છે દાદા. એની વાણીથી આપણને ખબર પડી કે ગુપ્ત ભજન કરવાવાળા આપણે એમ થાય કે બહુ ઓછા છે, એમ ભજન ઓછા લોકો કરે એવું લાગે એમ, પણ ખરેખર ભજન કરવાવાળા જ ઝાઝા છે. અથવા એમ કે ગીતાજીમાં એમ કે સતની તાકાત નથી, અસતની તાકાત નથી અને સતનો અભાવ નથી. એટલે ખરેખર સતની જય થાય. ભાઈ ગુરુજીએ વાત કરી કે ભાઈ શબ્દ છે એ ગુરુ છે. એટલે સાંજે હું કામેથી આવતો હતો ને, એટલે રસ્તામાં એક જાહેરાતનું હોર્ડિંગ હતું. બધી જાહેરાત માટેના હોર્ડિંગ જ બધે મૂકતા હોય કે પ્રચાર પ્રસાર કરવા. પણ ખરેખર આપણને એ વાક્ય વાંચ્યું તો એમ મને ગુરુજીની યાદી થઈ. એ વાક્ય એટલે જાહેરાત છે ની હતી તો કે આ બધા મકાન ફ્લેટ ને એ વેચતા હોય ને એની હતી. પછી એમાં લખ્યું હતું હું તો કે ભાવ ઉપર કંઈક લખ્યું હતું. ભાવનું કંઈક યાદી નથી આવતી અત્યારે. ભાવમાં કંઈ કહેવું નહીં પડે એમ. એટલે એ ખરેખર એનો પ્રચાર હતો કે તમે મકાન લેવા હોય તો તમારી કિંમતમાં ને એ રીતના મળી જાય એમ. પણ આજે આપણે સમજ્યા છીએ એમ તો ગુરુજીને ખરેખર ભાવવાહી જ છે, જીવન આખું ભાવવાહી. કે ભાવમાં કાંઈ કહેવું નહીં પડે તો મને ગુરુજીની યાદી થઈ. એટલે શબ્દ ભલે ગમે તે હોય, આપણે સત્સંગ ક્યાંથી મળે, વાક્ય તો એ બે રીતે આપણે લઈ શકીએ. આપણને સત્સંગ ક્યાંથી મળી જાય? હવે થોડુંક સમજ્યા છીએ, અહીંયા આવી છીએ સત્સંગથી, તો આપણને થોડીક ખબર પડે કે શબ્દ એમ કે શબ્દ બોલે છે એ અક્ષર હોય તો ખાલી રૂપ છે એમ, શબ્દને કાંઈ રૂપ નથી. આપણને શું સમજે એમ આપણા ઉપર મદાર છે એમ, આપણું શ્રેય આપણે નક્કી કરવું. બોલીએ સદગુરુ મહારાજની જય. બાર બાર